ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ડેસ્ટિની એકેડમી. આજે આપણે નીટ 2022ની પરીક્ષાના ફિઝિક્સના વિભાગના પ્રશ્નપત્રના પ્રશ્નો આપણે સોલ્વ કરીશું. તો પહેલું, પરિમાણ MLT-2A-2 એ ખાલી જગ્યાને અનુરૂપ છે. તો આ પરિમાણ જે છે તે ચુંબકીય પારગમ્યતાને અનુરૂપ છે. કારણ કે અહીં આપેલા બધા જ વિકલ્પોમાંથી તમે જો બધાના જ અહીંયા જે મેં સોલ્યુશન બતાવ્યા છે એના પરિમાણ તમે જો શોધશો તો તમને ખ્યાલ આવશે કે આ જે પરિમાણ આપેલું છે તે ચુંબકીય પારગમ્યતા માટેનું છે. નીચે દર્શાવેલ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક આદર્શ વાયુ સમાન પ્રારંભિક અવસ્થામાંથી 4 જુદી જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. આ પ્રક્રિયાઓ સમોષ્મી, સમતાપીય, સમદાબીય અને સમકદીય છે. 1, 2, 3, 4 વક્રોમાંથી સમોષ્મી પ્રક્રિયાને રજૂ કરતો વક્ર કયો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી. કારણ કે કોઈ પણ તમે જોઈ શકો છો અહીંયા કે સાચો જવાબ ડી છે. અહીં આલેખ 1 અને 4 આવી શકે નહીં, કારણ કે સમોષ્મી પ્રક્રિયા માગી છે. પહેલાં સમજી લો કે બંને આલેખ આમ સીધા છે. હવે 2 આપણી પાસે ઓપ્શન છે કે 3 અને 2 શક્યતા હોઈ શકે. હવે એમાં સમતાપી પ્રક્રિયા માટે પી ચલે છે 1/v, એનો આલેખનો ઢાળ ઓછો, અને સમોષ્મી પ્રક્રિયા માટે પી ચલે છે vની પાવર 1/vની ઘાત ગામા. તો આ ઢાળ વધુ હોય છે, એટલા માટે સાચો જવાબ ડી આવશે. એક દ્વિબહિર્ગોળ લેન્સમાં બંને વક્રતા ત્રિજ્યાઓ 20 સેન્ટીમીટર છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 હોય તો લેન્સનો પાવર ખાલી જગ્યા હશે. તો અહીંયા જવાબ આવશે +5D. અહીંયા તમે એનો ઉકેલ જોઈ શકો છો કે એફ જે છે એ આર, એફનું સૂત્ર આપણે લખીએ તો R/2n-1. એનની કિંમત તમે 1.5 મૂકો એટલે આપણને એફ મળે, અને એફનો વ્યસ્ત કરો એટલે પાવર મળે. જે પાવર છે એ ધન એટલે કે +5D આવશે. તો અહીંયા સાચો જવાબ આવશે એ. કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ હોય તેવી અક્ષને અનુલક્ષીને એક પાતળી નિયમિત તકતી ચક્રાવર્તન ત્રિજ્યા અને તકતીના વ્યાસને ફરતે ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર. તો જવાબ આવશે ડી, √2/1 હશે. જેનો ઉકેલ અહીંયા આપેલો છે, તમે સોલ્યુશન જોઈ શકો છો. હવે આગળ, વિદ્યુત બળ રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો કોણ 90 હશે. હંમેશા માટે યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠ પરસ્પર લંબ હોય એટલે એની વચ્ચેનો જે ખૂણો છે એ 90 થશે. અનુક્રમે 10 કિલોગ્રામ, 20 કિલોગ્રામ દળ ધરાવતા બે વસ્તુઓ 10 મીટર લંબાઈને અને અવગણીય દળ ધરાવતા દઢ સળિયા વડે જોડવામાં આવે તો 10 કિલોગ્રામ દળથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર. તો જવાબ આવશે ડી, 20/3 મીટર હશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ આકૃતિમાં બંને વસ્તુ ગોઠવીને દ્રવ્યમાન કેન્દ્રના સૂત્રમાં કિંમતો મૂકો તમે, તરત જ ખ્યાલ આવશે એનો જવાબ 20/3 આવશે. બહુ સિમ્પલ છે. દ્રવ્યમાન કેન્દ્રનું જે સૂત્ર છે એમાં ફક્ત આપણે એની કિંમત મૂકવાની હોય છે. આગળ, મુક્ત પતન કરતાં એક પદાર્થના પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચોથા સેકન્ડમાં કપાયેલા અંતરનો ગુણોત્તર. તો જવાબ આવશે 1, 3, 5 અને 7 હોય છે. ખાસ યાદ રાખજો કે પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ અને ચોથી સેકન્ડમાં જે કપાયેલા અંતરનો જે ગુણોત્તર છે એ 1, 3, 5 અને 7 હોય છે.
એક ગોળાકાર બોલને ખૂબ જ સ્નિગ્ધ પ્રવાહીમાં લાંબા સ્તંભમાં મૂકીને છોડવામાં આવે તો આકૃતિમાં દર્શાવેલ જે વક્ર જે છે તે વી ને સમય અને ટીના વિધેય તરીકે દર્શાવેલ છે. તો અહીંયા જવાબ જે છે એ બી આવશે, કારણ કે સ્નિગ્ધ પ્રવાહીમાં ગોળાકાર બોલને મુક્ત કરવામાં તો શરૂઆતમાં એનો વેગ સમય સાથે વધતો જાય છે, તેથી સ્ટોક્સના નિયમ અનુસાર ગતિ અવરોધાય છે. હવે સમય લાગે છે ત્યારે વેગ ઘટતો જાય છે, પરિણામે પ્રવેગ ઘટતો જાય છે. જ્યારે પ્રવેગ શૂન્ય થાય ત્યારબાદ અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. તો આ સવાલનો સાચો જવાબ ઓપ્શન ડી, એટલે કે અહીંયા જે બી રેખા બતાવી છે તે દર્શાવે છે. નિયમિત કોણીય પ્રવેગથી ગતિ કરતા ફ્લાયવ્હીલની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 આરપીએમથી બદલાય 1320 આરપીએમ થાય છે. તો રેડિયન પર સેકન્ડ સ્ક્વેરમાં કોણીય પ્રવેગ કેટલો હશે? તો આનો જવાબ આવશે ડી 4 પાઈ. તો અહીંયા ω1 ω2 તમે ગણી, જે પહેલાંની ω1 1200 આરપીએમ હતી તે, અને ω2 જે 3120 આરપીએમ પર થઈ તે, અને પછી એનો ડિફરન્સ લઈ અને સમય વડે ભાગી નાખો એટલે આલ્ફા મળી જાય. બરાબર છે? તો આપણે આલ્ફા શોધીએ તો એનો જવાબ આવશે 4 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. યંગના 2 સ્લિટના પ્રયોગમાં જ્યારે 600 નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એક વિદ્યાર્થી પડદાના ચોક્કસ ભાગમાં 8 સલાખાઓ જુએ છે. જો વિદ્યાર્થી પ્રકાશની તરંગ લંબાઈ બદલીને 400 નેનોમીટર કરવામાં આવે તો પડદાના તે જ ભાગમાં જોવા મળતી સલાખાઓની સંખ્યા કેટલી હશે? તો તે સંખ્યા હશે 12. શા માટે? તો પહેલા વિદ્યાર્થીને 8 સલાખા બતાવી હતી. હવે જે n1 x બાર 1 ઇઝ ઇક્વલ ટુ n2 x બાર 2. હવે પાછા આપણે x બારની કિંમત મૂકીએ તો લેમડા ડી અપોન ડી. બરાબર છે? તો લેમડા ડી અપોન ડી, જેમાં ડી અપોન ડી જે છે બંનેમાં કોમન છે એટલે કેન્સલ થશે. એટલે n1 લેમડા 1 ઇઝ ઇક્વલ ટુ n2 લેમડા 2નો ગુણોત્તર, મીન્સ કે એનો જે ગુણાકાર જે છે એ અચળ આવશે. અને એની અંદર કિંમત મૂકવાથી તરત જ તમને nની કિંમત n2ની કિંમત, એટલે કે લેમડા બદલાયા પછી કેટલી સલાખાઓ જોવા મળશે તેની કિંમત તમને મળી જશે. તો સિમ્પલ આ બધા જ જે ઉકેલો છે એ તમને સૂત્ર યાદ હશે તો જ તમે કરી શકશો, બાકી એટલા ખાસ એવા અઘરા નથી. સૂચિ 1 ને સૂચિ 2 સાથે મેળવો તો AM રેડિયો તરંગ, માઇક્રોવેવ, પારક તરંગો અને એક્સરે તરંગ લંબાઈ. તો આપણને પહેલાં તો ખ્યાલ હોવો જોઈએ કે જવાબ પહેલાં બી આવશે. તો બી જવાબમાં તમને ખબર છે કે સૌથી ટૂંકી તરંગ લંબાઈ હંમેશા એક્સરેની હોય. બધા જ તરંગો જે છે એમાં સૌથી ટૂંકી તરંગ લંબાઈ એક્સરેની હોય. તો પહેલાં એક્સરેને પકડી લ્યો. તો એક્સરે જે છે એ ડી ઓપ્શન છે, અને ડી છે એ પહેલી સૌથી ટૂંકી તરંગ લંબાઈ મેચ કરી દો. પછી જે ના તરંગો આપણને આપેલા છે એનો આપણને જે અંદાજ હોય, બરાબર છે, આપણને વિદ્યુતચુંબકીય વર્ણપટ યાદ હોય તો આપણને ખ્યાલ આવે કે જે માઇક્રોવેવ જે છે, બરાબર છે, માઇક્રોવેવ એ એક્સરે કરતાં સહેજ મોટી તરંગ લંબાઈ ધરાવતા તરંગો છે. બરાબર છે? અને પછી પારરક્ત જે કિરણો છે, બરાબર છે, સોરી, અહીંયા એક્સરે પછી તરત આપણે પારરક્ત વિકિરણો જોવા જોઈએ. તો પારરક્ત વિકિરણો જે છે તે 10⁻⁴, અને પછી માઇક્રોવેવ જે છે તે 10⁻², અને પછી AM રેડિયો વેવ જે છે તે 10⁻². એટલે એનો સાચો જવાબ છે ઓપ્શન બી આવશે. કણ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા અને તેની સાથે સંકળાયેલ વેગમાન પીને દર્શાવતો આલેખ. તો જવાબ આવશે અહીંયા બી. બરાબર છે? કારણ કે લેમડા એ વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અને વ્યસ્ત પ્રમાણનો આલેખ તમે સમજી શકો છો કે એક રાશિ વધે અને બીજી રાશિ ઘટે છે. એટલા માટે જે જવાબ બી છે તે અહીંયા સાચો જવાબ રહેશે. જ્યારે પ્રકાશને ER જેટલી સાપેક્ષ પરાવિદ્યુતાંક ધરાવતા અને μR જેટલી સાપેક્ષ પારગમ્યતા ધરાવતા માધ્યમમાંથી પસાર થાય ત્યારે પ્રકાશનો વેગ v એ નીચેનામાંથી ખાલી જગ્યા વડે આપી શકાય. તો આપણને ખ્યાલ છે, તો વિદ્યુતચુંબકીય તરંગોના અભ્યાસ પરથી v = c/√ER μR, અને આ ગણતરી કરી
આ સૂત્ર આપણે મેળવી શકીએ. જો સાબુના પરપોટાનું વિસ્તરણ થાય તો પરપોટાની અંદરનું દબાણ C ઘટશે. બરાબર છે. અહીં આપણે એક સામાન્ય વારંવાર પૂછો તો MCQ છે એટલે આપણે સમજી શકીએ. 60 ગ્રામ દળ ધરાવતા એક પદાર્થને જ્યારે ચોક્કસ સ્થાન બિંદુ આગળ મૂકવામાં આવે ત્યારે તે 3.0 ન્યૂટન જેટલું ગુરુત્વાકર્ષણીય બળ અનુભવે છે. તે બિંદુ આગળ ગુરુત્વાકર્ષણીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય તો અહીંયા 50 ન્યૂટન પર કિલોગ્રામ હશે, કારણ કે F બરાબર IM, તો I બરાબર F/m. તો અહીંયા આપણને Fની વેલ્યુ પણ આપી છે અને માસની વેલ્યુ પણ આપી છે. ફક્ત ખાલી બંનેનો ભાગાકાર કરશો એટલે સહેલાઈથી એનો જવાબ આવી જશે. નીટ એવી કોઈ અઘરી એક્ઝામ નથી, સહેલાઈથી ક્રેક થઈ શકે, ફક્ત સૂત્ર તમને આવડવા જોઈએ. આપેલ ન્યુક્લિયર પ્રક્રિયામાં તત્વ X તમે જોઈ શકો છો કે સોડિયમનું વિભંજન થઈ અને અહીંયા એક પોઝિટ્રોન ઉત્પન્ન થાય છે અને એક ન્યુટ્રિનો જોવા મળે છે. તો આપણને ખ્યાલ છે કે જ્યારે પોઝિટ્રોન ઉત્પન્ન થાય, બરાબર છે, ત્યારે અહીંયા Na એમાં એક 11માંથી એક વસ્તુ ઘટશે એટલે સોડિયમમાંથી નિયોનમાં રૂપાંતરિત થશે. એટલા માટે તમે લખી શકશો અહીંયા જવાબમાં જે નિયોન જે બતાવે છે આપણને, બરાબર છે, તે નિયોન છે A એટલે કે 1022 નિયોન.